નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શીખવાના છે ડ્રાઇવિંગ લાઇસન્સમાં એડ્રેસ અને મોબાઈલ નંબર ઘરે બેઠા કેવી રીતે બદલવો। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો તમારે આ વેબસાઇટ ઓપન કરવાની છે, પરિવહન.gov.in। આની લિંક આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાયરેક્ટ આ વેબસાઇટ પર રિફર થઈ શકશો। આ ત્રણ જે લાઈન દેખાય છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે ઓનલાઈન સર્વિસીસવાળા પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે, ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ। એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કર્યા પછી તમારે આ વેબસાઇટ ઓપન, એક મિનિટ, તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે, ગુજરાત સિલેક્ટ કરશો એટલે આવી રીતના લાઇસન્સને રિલેટેડ તમને બધી જે સુવિધા છે ઓનલાઈન એ બધી જોવા મળશે। એમાં એક ઓપ્શન તમને વચ્ચે જોવા મળશે, એપ્લાય ફોર ચેન્જ ઓફ એડ્રેસ। એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે આ ડિટેલ તમારે વાંચવી હોય તો વાંચી શકો છો, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે। તો આને હું સ્કીપ કરું છું અને કન્ટિન્યુ પર ક્લિક કરું છું। કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર, જન્મ તારીખ અને આ જે કેપ્ચા કોડ દેખાય છે એન્ટર કરી અને આ બોક્સ ટિક કરી દેવાનું છે અને ગેટ ડીએલ ડિટેલ પર ક્લિક કરી અને તમારી ડ્રાઇવિંગ લાઇસન્સની બધી ડિટેલ આવી જશે। એના પછી પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। તો હું બધી ડિટેલ ફિલઅપ કરી લઉં છું। તો ઉપર બધી તમારી જૂનું એડ્રેસ વગેરે ડિટેલ આવશે અને નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે। અહીંયા તમારી એક્સપાયરી જે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવેલો હતો એ અને એક્સપાયરી ડેટ વગેરે જોવા મળશે। ત્યારબાદ આ બે ઓપ્શનમાં તમારે આમાં યસ કરવાનું છે, કન્ફર્મ ધેટ ધ અબાઉ ડ્રાઇવિંગ લાઇસન્સ ધેટ ડિટેલ આર માઇન। એના પર એટલે કહેવા માંગે છે કે આ બધી ડિટેલ મારી છે, તો યસ પર ક્લિક કરવાનું છે। કેટેગરી પર સિલેક્ટ કરવાનું છે, જો કોઈ પ્રકારનો પ્રોબ્લેમ વગેરે હોય તો સિલેક્ટ કરી શકો છો, બાકી તમારે જનરલ સિલેક્ટ કરવાનું રહેશે। અને ત્યાર પછી આ નવો તમારો પિનકોડ જે અત્યારે છે એડ્રેસનો એ એન્ટર કરવાનો છે। રાજ્યમાં ગુજરાત હોય તો ગુજરાત જ રાખવાનું છે અને આરટીઓ ઓફિસ સિલેક્ટ કરવાની છે। તો અને એના પછી પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। તો પ્રોસેસ હું કરી દઉં આ બધું ડિટેલ ફિલ કરીને। પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના તમારો લાઇસન્સ નંબર, નામ વગેરે તમારી બધી ડિટેલ આવી જશે, તમારો ફોટો, સાઇન વગેરે આવી જશે, જૂનું એડ્રેસ પણ આવી જશે, ક્યાં ક્યાં વ્હીકલ માટે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ અવેલેબલ છે એ બધું આવશે। અને ત્યારબાદ એની તારીખ, તમારો મોબાઈલ નંબર કયો રજિસ્ટર છે એ બતાવશે, ઈમેલ આઈડી બતાવશે જો રજિસ્ટર હશે તો, અને રજિસ્ટર ન હોય તો આ બોક્સમાં એન્ટર કરી દેવાની। ત્યાર પછી આમાં જે તમારા ફાધરનું નામ હોય તો ફાધર સિલેક્ટ કરવાનું છે, એનો બ્લડ ગ્રુપ ખબર હોય તો એન્ટર કરવાનું છે, બાકી કોઈ જરૂરિયાત નથી, ફરજિયાત નથી। અને મેલ ફિમેલ સિલેક્ટ કરવાનું છે। તમે ક્વોલિફિકેશન તમારું સિલેક્ટ કરવાનું છે, એમ્પ્લોય કેટેગરીમાં એને કરી દઉં તો ચાલે। ત્યારબાદ તમારું પરમનન્ટ એડ્રેસ જે અહીંયા આપેલું છે જૂનું, અને ત્યારબાદ એની નીચે તમારે નવું એન્ટર કરવાનું છે। અને જો સેમ ટુ સેમ હોય તો એના પર ક્લિક કરી દેવાનું છે કે પરમનન્ટ પણ સેમ જ છે, તો એ ઓટોમેટિક આ ફિલઅપ થઈ જશે। ફિલઅપ થઈ જાય પછી તમારે આ કન્ફર્મનો બટન પર ક્લિક કરવાનું છે। તો હું બધી ડિટેલ ફિલ કરીને કન્ફર્મ કરી દઉં છું। તો તમે પ્રોસીડ પર ક્લિક કરશો એટલે આવી રીતના તમને બે ઓપ્શન જોવા મળશે, જેમાં તમે અહીં જોઈ શકો છો, એક તમે આધાર કાર્ડ ઓથેન્ટિકેશનથી કરી શકો છો અને સબમિટ વિધાઉટ આધાર ઓથેન્ટિકેશન। તો અહીંયા ચોખ્ખું કીધેલું છે, એપ્લિકન્ટ વિધાઉટ આધાર નીડ ટુ વિઝિટ આરટીઓ ઓફિસ ફોર ડોક્યુમેન્ટ વેરિફિકેશન એન્ડ LL ટેસ્ટ ઇન પર્સન. If you submit applicant without Aadhaar authentication, then you have to visit RTO office on your appointment date with original document. એટલે કહેવા માંગે છે કે જો તમે આધાર ઓથેન્ટિકેશન વગર સબમિટ કરવા માંગતા હોય તો તમારે જે તારીખ આપશે અપોઇન્ટમેન્ટની
એ તારીખે તમારે ડોક્યુમેન્ટ લઈ અને આરટીઓ ઓફિસે જવું પડશે. પણ જો તમે આધાર ઓથેન્ટિકેશનથી કરવા માગતા હોય તો એમાં તમારે ક્યાંય આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. ઘરે બેઠા તમે ઓટીપી સબમિટ કરીને કરી શકો છો. તો હું અત્યારે આધાર ઓથેન્ટિકેટ સિલેક્ટ કરું છું અને સબમિટ પર ક્લિક કરું છું. તો આના પર ક્લિક કર્યા પછી આધાર નંબર નાખવાના છે. આમાં આધાર નંબર એન્ટર કરી જનરેટ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે. ઓટીપી ખાનામાં એન્ટર કરવાનો છે. એ કરી પછી તમારે આના પર ટિક કરવાનું છે. 3 ખાના હશે, એ 3 ખાના ટિક કરી દેવાના છે અને પછી ઓથેન્ટિકેટ પર ક્લિક કરવાનું છે. તો હું અત્યારે આ બધું ફિલઅપ કરી લઉં છું. તો જેવું તમે બધી ડિટેલ ફિલઅપ કરી અને પ્રોસીડ કરશો એટલે તમારું આધાર કાર્ડ પ્રમાણેનું બધું ડિટેલ આવી જશે. અને અહીંયા ઓથેન્ટિકેશન વિથ EKYCનું ઓપ્શન જોવા મળશે. તો EKYC તમારું કરવા માટે અહીંયા સંમતિ લેવી પડશે. ત્યાં તમારું આધાર કાર્ડની બધી ડિટેલ આવી જશે અને પ્રોસીડ પર ફરીથી ક્લિક કરવાનું છે. પછી તમે એ જોઈ શકો છો સર્વિસીસમાં એડ્રેસ ચેન્જ અને ફોટો સિગ્નેચર ચેન્જ. પછી એના પછી તમારે રીઝન સિલેક્ટ કરવાનું છે કે ફોટો સિગ્નેચર શા માટે તમારે ચેન્જ કરવું છે. તો અધર્સ કરી શકો છો અથવા તો કોઈ પણ બીજું હોય તો સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી તમારે એક ફોર્મ ભરવાનું થશે સેલ્ફ ડિક્લેરેશનનું ફિઝિકલ ફિટનેસ માટે. અને એના પછી એપ્રુવ આ બધા બોક્સ છે એ ટિક કરી દેવાના છે. છેલ્લું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એમાં નો રાખવું હોય તો રાખી શકો, કેમ કે આમાં એમ કીધેલું છે આઈ એમ વિલિંગ ટુ ડોનેટ માય ઓર્ગન્સ ઇન કેસ ઓફ એક્સિડન્ટલ ડેથ. એટલે કે જો એક્સિડન્ટ કોઈ પણ અકસ્માતમાં મારું મૃત્યુ થાય તો હું મારા અંગો દાન કરવા માગું છું. તો તમારે યસ કરવું હોય તો કરો અથવા તો નો રાખો. ત્યાર પછી આ જે કેપ્ચા દેખાય છે એમાં ફિલઅપ કરવાના છે ને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારું ફોર્મ સબમિટ થઈ જશે. વિડીયો પસંદ આવે લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરો.